टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂનમનો મેળો ભરાયો। ચૌદશ અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। મેળામાં આવેલા હજારો ભક્તોએ નાગદરા કુંડમાં સ્નાન કરી અને ભગવાન શામળિયાના દર્શન કર્યા। દર વર્ષે કાર્તક સુદ ચૌદશ અને પૂર્ણિમા એમ 2 દિવસ માટે મેળો ભરાતો હોય છે તથા મેળામાં રાજ્યભરમાંથી અને દેશભરમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે। શામળાજીમાં આ મેળાનું અનેરું મહત્વ માનવામાં આવે છે। કાર્તિક સુધી 11ના દિવસથી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેળાનું આયોજનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનોનું ઘોડાપૂર જ્યારે ઉમટ્યું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે શામળિયો કાર્યો ઠાકોર સર્વની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે। કાર્તિક સુદ પૂનમના દિવસે અમે અહીંયા અમારા શાળાથી સુવેરા શૈલેષભાઈ કમલેશભાઈનું અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા છીએ। અહીં નાગદરા આ જગ્યા શામળાજીની પ્રસિદ્ધ નાગદરાની જગ્યા છે। ત્યાં આગળ અમારે આદિવાસી સંસ્કૃતિના નિયમ અનુસાર અમારે પૂર્વજો જે રીતે અહીંયા અસ્થિ વિસર્જન કરી અને નાગદરાના કુંડમાં સ્નાન કરી અને જે અમારા જે પિતૃઓને મોક્ષ જે એના માટે પિતૃઓને મોક્ષ મળે છે અને પુણ્ય મળે છે। કાર્તિક મેળાનો મહિમા અને મોટા પૂનમનો છે। અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી ગામ કાર્તક સુદ પૂનમના નાગદરાના કિનારા પર દૂરથી સ્નાન કરવા માટે આવે છે। બિહાર, એમપી, અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા, પંચમહાલ ડિસ્ટ્રિક્ટના યાત્રાળુઓ અહીંયા સ્નાન કરવાના આ કુંડની અંદર સ્નાન કરી પિતૃઓની પૂજા કરાવે છે। અસ્થિ વિસર્જન, પિંડદાનની વિધિ કરાવે છે। દૂરથી યાત્રાળુ આવી આ કુંડના અંદર સ્નાન કરી જૂના વસ્ત્રો અહીંયા છોડીને જાય છે, નવા વસ્ત્રોનું દાન કરે છે। ભગવાન શામળિયા શ્રીના દર્શન કરીને પોતાના વતન બાજુ જાય છે। આજે કાર્તિકી સુદ પૂર્ણિમા છે ત્યારે કાર્તિકી સુદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે। શામળાજી ખાતે વહેલી સવારથી ભક્તો જે નાગદરા કુંડની અંદર જે સ્નાન કરતા હોય છે। આપણે પહોંચ્યા છે જે આ મેસો જળાશયની બાજુમાં આવેલું જે નાગદરા કુંડ છે। જે આ નાગદરા કુંડની અંદર જે આસ્થાની ડૂબકી લગાવવાથી જે અસુરી જે શક્તિઓ હોય છે તેનો નાશ થતો હોય છે। ભૂત, પ્રેત, વડગાળ સહિતની જે તમામ જે વસ્તુનો જે નાશ થતો હોય છે ત્યારે વહેલી સવારથી જે ભક્તો આજે નાગદરા કુંડ ખાતે જે પહોંચી ચૂક્યા છે। પોતાના પિતૃઓના મોક્ષ માટે જ અહીંયા પૂજા વિધિ કરવામાં આવતી હોય છે અને તેને પ્રાર્થના કરવામાં આવતી હોય છે। ત્યારે વર્ષોથી જે ચાલતી આ પરંપરા હજુ સુધી પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે જે અહીંયા જે આવી અને જે આ લોકો જે પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે અને નાગદરા કુંડની અંદર આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ ભગવાન શામળિયાના દર્શન કરતા હોય છે અને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે। ત્યારે વહેલી સવારથી ભક્તો ભગવાનના જે શામળિયાના દર્શન કરવા માટે શામળાજી મંદિર ખાતે ભીડ જોવા મળી રહી છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત।